નમસ્કાર મિત્રો, હું રવિ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય દાદા. મિત્રો, આપણે શ્રાવણ માસ કેવો જશે અને શિવજી ઉપર કેવા પ્રકારની વસ્તુનો અભિષેક કરવાથી આપ આપના ભાગ્યમાં વૃદ્ધિ કરી શકો છો તેના આ સિરીઝમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રાશિ ચક્રની 7મી રાશિ આવે છે તુલા રાશિ. મિત્રો, તુલા રાશિ શુક્રની રાશિ છે. શ્રાવણ માસ એમના માટે અદ્ભુત જશે. નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવવાની છે, નવી તકો લઈને આવવાની છે. જોબમાં પણ નવી તકો પ્રાપ્ત થઈ શકે અને જે પણ તક પ્રાપ્ત થાય એ શિવજીની કૃપાથી, શિવજીનો પ્રસાદ ગણી અને એનો સ્વીકાર કરવો જોઈએ. પણ એક વસ્તુ નક્કી છે કે જૂની જે પણ વસ્તુ આપ કરતા હોય, એટલે કે જે પણ જૂનો વેપાર કરતા હોય એને છોડવાનો નથી, કોઈ જોબને છોડવાની નથી. નવી તક પ્રાપ્ત થાય છે એની આપણે નવી શરૂઆત કરવાની છે, પણ જૂની જે વસ્તુ છે એને ચાલુ રાખીને કરવાની છે. છતાં પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા હજી પણ વધુ ભાગ્યમાં વૃદ્ધિ કરવાનો આપણે લાગતું હોય કે હજી મારા ભાગ્યમાં વધુ વૃદ્ધિ થઈ શકે તેમ છે, હું પરિશ્રમ કરું છું તે પ્રમાણે હજી મને ભાગ્યનો સાથ નથી મળી રહ્યો, તો એ સમયે શિવજીના ઉપર કાચા દૂધનો જે છે અભિષેક કરવાનો છે. ચાંદીના જે છે કટોરીની અંદર શિવજીના ઉપર ચાંદીની કટોરી દ્વારા જે છે એ કાચા દૂધનો અભિષેક કરવાથી અને ત્યારબાદ શુદ્ધ જળનો અભિષેક કરવાથી આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો દૂર થશે, ભાગ્યનો સાથ મળશે. મિત્રો, ચાંદીની કટોરી એટલા માટે કહું છું કેમ કે તુલા રાશિ છે, શુક્રની રાશિ છે અને શુક્રનું જે છે એ ચાંદીની વસ્તુ જે છે, ચંદ્ર છે એને પણ ચાંદીની વસ્તુ હોય છે. આ બંનેની રાશિવાળા જે સ્વામી છે એ શુક્ર હોવાથી તેમને ચાંદીની કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણે કરીએ છીએ તો અવશ્ય એમને ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત જો આપ જે છે એ પંચમુખી રુદ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકો છો. તુલા રાશિવાળી વ્યક્તિઓએ શિવજી ઉપર અભિષેક કર્યા પછી પંચમુખી રુદ્રાક્ષ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અથવા છેલ્લા સોમવારે અથવા કોઈ પણ સોમવારે તમે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો આપના ભાગ્યમાં અવશ્યપણે વૃદ્ધિ થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીની વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિની વ્યક્તિઓને જોઈએ તો શ્રાવણ માસની અંદર એમને જે છે ખાસ અકસ્માતથી સંભાળવાનું છે. શ્રાવણ માસ આમ તો ફાયદાકારક છે, પણ નાના મોટા અકસ્માત એમને થઈ શકે છે. આવી કોઈ સમસ્યા આપને થાય તો આપે ફક્ત શિવજીના ઉપર જે છે સાદા પાણીનો અભિષેક કરવાનો છે અને માતા પાર્વતીને લાલ ફૂલ ચડાવવાનું છે. પછી તેમને નમન કરવાના છે અને પ્રાર્થના કરવાની છે કે મારા જીવનમાં જે આ સમસ્યા છે તેમને દૂર કરો. શ્રાવણ માસ પૂરો થતાં સુધીમાં આપની આ સમસ્યા જે છે અવશ્યપણે દૂર થઈ જશે. મિત્રો, શ્રદ્ધા જરૂરી છે, વિશ્વાસ જરૂરી છે. વિશ્વાસથી તમે જ્યારે પાર્વતીજી અને શંકરજીનું નામ લો છો ત્યારે જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો દૂર થઈ જાય છે. ત્યાર પછીની મિત્રો વાત કરીએ આપણે તો ધનુ રાશિની. ધનુ રાશિની વ્યક્તિઓએ ખાસ હાઈ બ્લડ પ્રેશરથી સંભાળવાનું છે. એમને કોઈ પણ પ્રકારની બ્લડ પ્રેશરની તકલીફ હોય તો નિયમિતપણે દવા લેવાની છે, ડૉક્ટરની સલાહ લેવાની છે. અને જો એમાં કોઈ ગંભીર બીમારી લાગે અથવા પછી કંટ્રોલ ના થતું હોય દવા લેવા છતાં પણ, તો એની અંદર તમે જે છે એ 7મુખી રુદ્રાક્ષ અને 5મુખી રુદ્રાક્ષના 2 દાણા તમારે જે છે લાલ કલરના દોરામાં ગળામાં ધારણ કરવા જોઈએ. ફરી એકવાર કહું છું, 7મુખી રુદ્રાક્ષ અને 5મુખી રુદ્રાક્ષ આ બંને રુદ્રાક્ષના 2 દાણા ગળામાં જે છે ધારણ કરવા જોઈએ. આ ધારણ કરવાથી બ્લડ પ્રેશર ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે. પંચમુખી રુદ્રાક્ષ બ્લડ પ્રેશર માટે બહુ જ ઉપયોગી છે અને 7મુખી રુદ્રાક્ષ એમની રાશિ પ્રમાણે ધારણ કરવાથી ફાઇનાન્શિયલી કોઈ પણ સમસ્યા હશે તો એ પણ દૂર થઈ જશે. આ બંનેનું જે કોમ્બિનેશન છે એ આપણા માટે ફાયદાકારક રહેશે. અને બીજી વસ્તુ મિત્રો, ખાસ કે ધનુ રાશિની જે વ્યક્તિઓ છે એમને આ શ્રાવણ માસની અંદર કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. જે પણ થઈ રહ્યું છે ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે, ભગવાનનો પ્રસાદ છે, ભગવાનની ઈચ્છા અનુસાર થઈ રહ્યું છે. એ પ્રમાણે માનીને જો આગળ વધશો તો શ્રાવણ માસ આપના માટે સૌથી લાભકારક નીવડશે. હું આશા રાખું છું કે આ ત્રણેય રાશિની વ્યક્તિઓના જીવનમાં ખૂબ પ્રગતિ થાય અને પવિત્ર શ્રાવણ માસમાં કરેલા ઉપાયોથી એમના ભાગ્યમાં વૃદ્ધિ થાય. જય દાદા.